પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે અમદાવાદની કુખ્યાત છારા ગેંગનો પર્દાફાશ કર્યો છે। પોલીસે અમદાવાદના કુબરનગર ખાતેથી સતીશ ઉર્ફે વાલિયા ઇન્દ્રેકર અને નકુલ છારા નામના બે શાતીર ચોરોને ઝડપી પાડી બનાસકાંઠા જિલ્લાના 4 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે। આરોપીઓ પાસેથી 1.50 લાખની રોકડ અને બાઇક મળી કુલ 2.20 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। આ ગેંગ પાર્ક કરેલી ફોર વ્હીલર ગાડીઓના કાચ તોડી રોકડ દાગીના ચોરવામાં માહિર હતી અને ગુજરાતના ધાર્મિક સ્થળો ઉપરાંત અન્ય રાજ્યોમાં ફ્લાઇટ મારફતે જઈને પણ ચોરી કરતી હતી। પકડાયેલા આરોપીઓ અગાઉ 25થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા છે અને હાલ પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે। નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા વીકમાં બે ગાડીના કાચ તોડીને ચોરીના બનાવ બનેલા હતા। આ બનાવના અનુસંધાને એલસીબીની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલ હતી અને તે સંબંધિત ડિટેક્શનની કાર્યવાહી શરૂમાં હતી। આ ડિટેક્શન દરમિયાન તે દિવસે અને તેનાથી 1-2 દિવસ પહેલાંના સીસીટીવી ફૂટેજ ચેક કરીને લગભગ 500થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીની અને તેના વ્હીકલની ઓળખાણ કરવામાં આવેલ। આ ઓળખાણ કરતા સમયે જે વિશ્વાસના અમારા કેમેરા છે ગુજરાત પોલીસના, તેની મદદ લેવામાં આવેલ, નેત્રમ અને ત્રિનેત્રની મદદ લેવામાં આવેલ અને તેમાંથી ગુનેગારોને આઈડેન્ટિફાઈ કરીને અમદાવાદ ઝોન 4ની જે એલસીબીની ટીમ છે તેના સાથે કોઓર્ડિનેશનમાં રહીને આરોપીઓને અમદાવાદથી અટક કરવામાં આવેલ છે। 2 આરોપીઓને અટક કરવામાં આવેલ છે, જેનાથી પહેલા આરોપી સતીશ લાલિયા સરપલી કરીને છે, જેના ઉપર અત્યાર સુધી 27 જેટલા ચોરીના ગુના રજિસ્ટર્ડ છે। બીજા આરોપી નકુલ રાજુભાઈ તમાઈ છે કરીને છે, જેના ઉપર 16 જેટલા ચોરીના ગુના દાખલ કરવામાં આવેલ છે। આ બંને આરોપીઓ પાસેથી 1.5 લાખ જેટલા રોકડ રૂપિયા અને 17,000 જેટલા રકમના મોટરસાયકલ રિકવર કરવામાં આવેલ છે। આના સિવાય 2 આરોપી વોન્ટેડ છે, પારસ અને જયંતિ, જેના ઉપર 22 અને 8 જેટલા ચોરીના ગુના દાખલ છે। આ જે ગેંગ છે આ ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ચોરીના ગુનાઓ કરતી હોય છે। અત્યાર સુધી તેઓને જે ગુનાઓની માહિતી છે તે સુરત, બડોદા, અમદાવાદ, દાહોદ ખાતે તેઓ દ્વારા આ ગુના કરવામાં આવેલ છે તે પ્રમાણે માહિતી અમારા પાસે છે। તપાસમાં તેની અન્ય વિગત અમારા પાસેથી અમારા પાસે આવી જશે। આના સિવાય આ ગેંગની એક જુદી એમો આ પ્રમાણે હતી કે ફ્લાઇટના મારફતે દેશના જુદા જુદા મોટા શહેરોમાં જઈને આ લોકો ચોરીઓ કરતા હતા, જેમાં ખાસ કરીને કોલકાતા જઈને આ લોકો દ્વારા કોલકાતાના હેસ્ટિંગ્સ, નોર્થ પોર્ટ અને અલીપોર પોલીસ સ્ટેશનમાં ચોરીઓ કરવામાં આવેલ છે। તે પોલીસ સાથે પણ અમે સંપર્કમાં છે। આ ગેંગના પકડવાથી જે કાચ તોડીને ચોરી કરવાની જે ચોરીઓ હતી તેના ઉપર અંકુશ આવે તે પ્રમાણે અમારી અપેક્ષા છે। અત્યારે ઇન્વેસ્ટિગેશન શરૂ છે। ઇન્વેસ્ટિગેશન દરમિયાન હજુ પણ માહિતી સામે આવશે તે પ્રમાણે અમારા પ્રયત્ન છે।